પ્રકરણ 17 ગરીબી નિવારણની વ્યૂહરચના। આજે આપણે પ્રકરણ 17ની ગરીબીનો વિષચક્ર છે। અત્યારે ભારતની અંદર તમે જોવો છો ખૂબ ગરીબી વધી રહી છે। એના આધારે ગરીબી ઘટાડવા આપણે કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ એ આપણે સરળ રીતે સમજવી પડશે। અત્યાર સુધીમાં આપણા દેશમાં 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે। ત્યાં સુધીમાં જે આપણે રણનીતિઓ અપનાવી અથવા કાર્ય યોજનામાં ગ્રામીણ ક્ષેત્રની જે ઉપેક્ષા કરવામાં આવી છે એ મુખ્યત્વે ગરીબી માટે જવાબદાર ગણાવી શકાય। કારણ કે ગામડાની હંમેશા ઉપેક્ષા થાય છે, શહેરોનો વિકાસ વધારે થાય, જ્યારે ગામડાનો વિકાસ એ બહુ કરવામાં આવતો નથી। અને ભારતનું અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય, પરંતુ એના મૂળિયા ક્યાં પડ્યા છે? ગામડામાં। એટલે જો ગામડું છે એ ભારતીય અર્થતંત્રનું જે હૃદય છે, અને જો ભારતના અર્થતંત્રને જાળવી રાખવું હોય, ધબકતું ને સમૃદ્ધ રાખવું હોય, તો એના માટે મોટો હિસ્સો આપણે ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો। પણ સરકારે શું કર્યું કે બધો જ ભાર અત્યારે શહેરો ઉપર આપે છે, અને ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ કે સાંસ્કૃતિક વિકાસ એ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે। કારણ કે જ્યાં સુધી ગામડાનો સાચો વિકાસ નહીં થાય, એટલે અત્યારની જે વર્તમાન સરકારે છે એને એક પંક્તિ કે ગ્રામ ઉદયથી ભારત ઉદય, ગ્રામોદયથી એટલે કે ગામડાનો જો ઉદય થશે તો એનાથી ભારતનો ઉદય થશે। કારણ કે આપણે અહીંયા જોયું કે ગામડું છે એ ભારતના અર્થતંત્રનું હૃદય છે। એટલે જો હૃદય જ ધબકતું ન રહે તો દેશ ધબકતો રહેશે નહીં। એટલે આ વિચારને અમલમાં મૂકી અને કેન્દ્ર અને જે રાજ્ય સરકારો છે એ ગરીબી દૂર કરવા, નિર્મૂલન કરવું એટલે દૂર કરવા, માળખાગત સુવિધાઓ, પછી કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આ બધા ઉપર વધુ ભાર મૂકવાનું નક્કી કર્યું। અને એના માટે અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમ સરકારે અમલમાં મૂક્યા, જેથી કરીને આ કાર્ય દ્વારા આપણે ભારતમાંથી ગરીબી દૂર કરવા પ્રયત્ન કરી શકીએ। પહેલું કાર્ય આપણે એ કર્યું કે આઝાદી પછીના વર્ષોના આયોજનમાં ગરીબી હટાવોનું સૂત્ર સાથે જે સરકારે મોટા પાયાના જે ભારે અને ચાવીરૂપ જે ઉદ્યોગો હતા એના ઉપર વધારે ઝોક આપ્યો એટલે ભાર આપ્યો, અને વધારે ભારે ઉદ્યોગો જ શરૂ કર્યા, અને એના વિકાસ માટે એને બહુ પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો છે એ વિકસે। અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જે જમીન સુધારા કાયદો છે એના કાર્યક્રમો અમલ થયો, જે પૈકી ખેતી ક્ષેત્રના વિકાસ કરવા માટે દેશમાં ઉત્પાદનમાં વધારો થશે અને લોકોને રોજગારીનું તકનું સર્જન મળશે, અને રોજગારી વધશે અને એની આવક વધશે એવું સરકારને દેખાઈ આવ્યું। એટલે ગરીબોની સ્થિતિ સુધરશે એવું એને નક્કી થયું કે ભાઈ આના આવું જો કરીશું આપણે બધું તો ઓટોમેટિક ગરીબોની સ્થિતિ સુધરશે। અને ઉદ્યોગોના જે વિકાસ છે એમાંથી જ ઉદ્યોગ માલિકોને મળતા જે આર્થિક લાભો છે, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદાર જેવા જે વર્ગો હોય એવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારો લાભ ક્રમશઃ ગરીબ ખેડૂત સુધી વિસ્તરશે અથવા મળશે, તેથી ગરીબોની સંખ્યા ઘટશે એવું સરકારને લાગ્યું। પણ હકીકતમાં એવું કંઈ થયું જ નહીં। આ વ્યૂહાત્મક આશાવાદ છે એ ઠગારો નીકળ્યો, એટલે ખોટો નીવડ્યો। સરકારને જે આશા હતી કે ગામડાની સ્થિતિ સુધરશે અને આર્થિક વિકાસની ઝડપી ગતિ થશે, પણ ઉલટાની આર્થિક વિકાસની ગતિ ધીમી રહી,
અને મંદ આર્થિક વિકાસ સાથે આવકની અન્યાય અને અસમાન વહેંચણી થઈ. જે ગરીબ હતા એને ગરીબ બનતા ગયા અને જે સંપત્તિનું કેન્દ્રીયકરણ સમાજના અમુક ટોચના જે ધનિકો હોય એની પાસે જ રહી ગયું. અત્યારે તમે જોવો છો કે મોટાભાગનું કાર્ય છે ધનિક વર્ગના લોકો પાસે જ છે. એટલે આમ આર્થિક વિકાસમાં લાભોનું વિસ્તરણ ન થયું અને ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બન્યા, જેના કારણે ગરીબોની કોઈ સ્થિતિ આ પહેલાં પ્રયત્ન કરવા છતાં કોઈ સુધારો થયો નહીં. બીજું, સરકારે આવકની અસમાનતા દૂર કરવા કરવેરાની નીતિ અને ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અને એનું ઉત્પાદન વધે એ હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુ કે સેવા કે મોજશોખ કે ભોગ વિલાસની ચીજવસ્તુ કે સેવા ઉપર ઊંચા કરવેરા નાખ્યા. અત્યારે તમે જુઓ છો કે ઊંચા કરવેરા છે અને એ જ કરમાંથી આપણને જે ગરીબ લોકો છે એને બધી વસ્તુ સરકાર પૂરી પાડે છે અને એની સાથે જે ગરીબોની ચીજ વસ્તુ પાછળ જે વપરાશી ખર્ચ એ વધી ન જાય અને આવકનો જે મોટો હિસ્સો છે એ જીવન જરૂરિયાતની સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય એની કાળજી રાખી અને સરકારે શું કર્યું, જાહેર વિતરણ પ્રણાલી PDS સિસ્ટમ એ શરૂ કરી અને જેને આપણે વ્યાજબી ભાવની દુકાન તરીકે ઓળખીએ છીએ. FPSS ફેર પ્રાઇસ શોપ સિસ્ટમ, વ્યાજબી ભાવની દુકાન અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ જાહેર વિતરણ પ્રણાલી એને PDS તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ત્યાં એને રાહત દરે બધી વસ્તુ પૂરી પાડવામાં આવે. અત્યારે તમે સસ્તા અનાજની કૂપનવાળી દુકાન છે, આ PDS સિસ્ટમ કહેવાય. અને એમાં તમે જુઓ છો નાના જે ગરીબ વર્ગો છે એ ધનિક વર્ગની જે આવક થઈ એ આવક ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનની ફાળવણી ગરીબીની ચીજવસ્તુના ઉત્પાદન તરફ વધે એવા પ્રયત્ન સરકારે કર્યા. અને આમ ગરીબોની રોજગારી વધારવા માટે, કાર્યક્ષમતા વધારવા માટે, ઉત્પાદકતા વધે અને એની આવક વધે અને એને જીવન ધોરણ સુધરે એવા સરકારે પ્રયાસો હાથ ધર્યા કે જેથી કરીને ગરીબોની સ્થિતિમાં સારો એવો સુધારો આવી શકે. અને અત્યારે તમે જુઓ છો કે ગામડા અને શહેરોની અંદર જ્યાં જ્યાં પણ ગરીબો છે અને જેને કૂપન છે એ કૂપનવાળી એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે આપણી સસ્તા અનાજની દુકાનો છે ત્યાંથી આપણને સસ્તા ભાવે સરકાર આ બધી વસ્તુ પૂરી પાડે છે. પછી ત્રીજું, ગરીબી નાબૂદી માટે સરકારે કૃષિ ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપ્યું અને એને સમજાણું કે ભાઈ કૃષિ ઉપર આપણે ધ્યાન દઈશું એટલે પહેલો સરકારે જમીન સુધારાના ઉપાયો ધર્યા. એમાં કેટલાક કાયદા બનાવ્યા, જેમ કે જમીન ટોચ મર્યાદા ધારો, એટલે કે ટોચ મર્યાદા એટલે સરકારે નક્કી કરી કે ભાઈ અમુક વીઘાથી જમીન તમારી પાસે વધારે ન હોવી જોઈએ, કે ભાઈ 5 મિનિમમ આપણે ગણીએ લમસમ કે ભાઈ 100 વીઘા હોય તો એક ખેડૂત આગળ 100 એક વ્યક્તિના નામે જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં, એને ટોચ મર્યાદા ધારો કહેવાય. પછી ગણોતનું નિયમન, જે ખેત મજૂર છે એનું નિયમન કર્યું, ભાઈ આટલા સમયે જ એ ખેડૂત કામ કરશે. પછી ખેડ હકની સલામતી, જે ખેડે એની જમીન, આવા કાયદાઓ ગામડા ક્ષેત્રે કર્યા. અને જે જમીનદારો હતા એની આવકમાં ઘટાડો કરી અને જે જમીન વિહાણા કે ખેત મજૂર કે જે ગણોતિયા એટલે ખેતમાં કામ કરતા મજૂરો એની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો, જેથી કરીને ગરીબોની સ્થિતિમાં સુધારો આવી શકે. ચોથું, સરકારે કૃષિ અને કૃષિ ઉપર આધારિત જે ઉદ્યોગો છે
એવી પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, વનીકરણ છે, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આ બધાને ખાસ પ્રોત્સાહન આપવા માટે શું કરી? સહાય આપી. અને સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો કરવાનું નક્કી કર્યું. શું કામ? કારણ કે યંત્રો લેવા માટે ગરીબો પાસે પૈસા ન હોય, એટલે જેમાં યંત્રોનો ઉપયોગ ઓછો હોય એવા પરંપરાગત વ્યવસાયો વધે એના ઉપર સરકારે ભાર મૂક્યો. જેમ કે હાથશાળ ઉદ્યોગ, હાથથી કરવામાં આવતા જે કાપડ ઉદ્યોગ છે, પછી કુટીર ઉદ્યોગ, એને પ્રોત્સાહન આપ્યું અને આર્થિક સહાય આપી. અને કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, એને કાયદો લાગુ નહીં પડે. અને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન થયું. પછી ગ્રામીણ યુવક જે હતા એને વૈકલ્પિક રોજગારીની તકો વધે એ હેતુસર એને શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા. અને એમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય અને રોજગારીના નવા ક્ષેત્રો ખુલે, જેથી આવક વધી અને પરિણામે એમની સ્થિતિમાં સુધારો થયો. એટલે આ બધી વ્યૂહરચના રૂપે અને કલ્યાણકારી સ્વરોજગારીના જે કાર્યક્રમ છે એ સરકારે અમલમાં મૂકેલા. પછી સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, અને કુટુંબનું નિયોજન એટલે કુટુંબ ઓછું રાખવું, એટલે કે 1 થી વધારે બાળકો, 2 થી વધારે કે 3 થી વધારે એવું નક્કી કરે કે જેથી કુટુંબની સંખ્યા મોટી ન થઈ જાય. અને આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય, તાલીમ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે પણ સુધારા કર્યા. એટલે આ રીતે ધીમે ધીમે બધા સુધારા કરતા ગયા અને પાકની જુદી જુદી જાતો વિકસાવી, બિયારણો આપ્યા, ખાતર આપી, ટ્રેક્ટરની સુવિધા, સસ્તી લોનો ગામડામાં ઉપલબ્ધ કરાવી. જેથી કરીને ગામડાનો જો ઉદ્ધાર થાય તો ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ એણે ભર્યા. અને ઘર આંગણે યુવકો માટે રોજગારીની તકો ઊભી કરી. અને જેથી શહેરો તરફ લોકો ઓછા જાય, ત્યાં વસ્તીનું ભારણ ઘટે. અને ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ ખોલી, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક, જેથી કરીને નજીકના અંતરે કોલેજો શરૂ કરી અને ટેકનિકલ અને વ્યવસાય અભ્યાસક્રમ શરૂ કર્યા, જેથી એને તાલીમ કે ભણવા માટે એક ગામથી બીજા ગામ જવું ન પડે. અને યુવક યુવતી ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ આપી, ફી માફીની સુવિધા આપી, આશ્રમ શાળાઓ શરૂ કરી, કન્યા કેળવણી માટે આર્થિક સહાય આપી. અને મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા પણ ઘણા બધા કાર્યક્રમ સરકારે નક્કર પ્રયાસો કરી અને અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ રીતે ઘણા બધા પગલાઓ ભર્યા. અને આ પગલાઓનો અમલ થતાં અર્થતંત્રમાં ઊંડે સુધી જે ઘર કરી ગયેલી ગરીબીની જે સમસ્યા હતી એ ધીમે ધીમે ઓછી થતી ગઈ. અને જે જળમૂળથી આપણે ઉખાડી દેવાનું જે સ્વપ્ન છે એને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલ કરવાના જે વિઝનનું એક વિઝન હતું કે વિશ્વમાંથી, ભારતમાંથી અને વિશ્વમાંથી ગરીબી સંપૂર્ણ રીતે નાબૂદ કરવી છે, પણ હજી થઈ નથી. એટલે હજી આ મંજિલ આપણે ઘણી બધી કાપવાની બાકી છે. અને એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણે ઘણું બધું કરવું જરૂરી છે.